અમદાવાદમાં એજ્યુકેશન એક્સપો યોજાયો, જેમાં ધોરણ 10 અને 12 પછી વિદ્યાર્થીઓએ કઈ સ્ટડીમાં આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। અમદાવાદ મિરર દ્વારા આયોજિત આ એક્સપોમાં રાજ્યની 27 જેટલી જાણીતી યુનિવર્સિટીઓ અને નિષ્ણાતો સાથે ડાયરેક્ટરોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થીઓ માટે MBA, નર્સિંગ, એન્જિનિયરિંગ, ડિઝાઇનિંગ, એડવાન્સ AI, ટેકનોલોજી અને ફોરેન સ્ટડીઝ જેવા વિવિધ કોર્સની સંપૂર્ણ માહિતી આપવામાં આવી। સાથે જ બેસ્ટ કરિયર ઓપ્શન, એડમિશન પ્રક્રિયા અને સ્કોલરશિપ અંગેની માહિતી પણ કાઉન્સેલર્સ દ્વારા આપવામાં આવી હતી। મૂળથી શરૂઆત કરીશ। આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના જે વિઝન છે 2047ના કે આપણો ગુજરાતમાં GER 50% થઈ જાય 2047માં, જેનું મિનિંગ હોય છે હાયર એજ્યુકેશનમાં લોકો વધારે એન્ટર થાય। આજની ડેટમાં સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે ગુજરાતમાં માત્ર બધા કેટેગરી મળીને ખાલી 26%નું GER છે। એટલે હજી બી ગુજરાતના કોને ફેમિલીઝમાં કે પરિવારોમાં કે પછી આપણા છોકરાઓમાં હજી એ અવેરનેસ નથી કે હાયર એજ્યુકેશનની કે ડિગ્રીની કે ક્વોલિફિકેશનની શું ઇમ્પોર્ટન્સ છે। આપણા ભારતમાં સૌથી વધારે યુથનું પોપ્યુલેશન છે અને આપણે ઈચ્છીએ એટલે આપણે ખાલી ભારત પર નહીં, આપણા વિશ્વમાં રાજ્ય કરી શકીએ, પણ માત્ર આપણી હાયર એજ્યુકેશન ક્વોલિફિકેશન અને ડિગ્રી હોય તો, એટલે મોટા ઇન્ડસ્ટ્રીઝમાં અમને હાયર પોઝિશન્સ મળી શકે। હવે આવી રીતે જે જગ્યાને ઘરે જઈને કાઉન્સલ કરવું હોય ને, તો આવું એક પ્લેટફોર્મ એક માત્ર જ્યાં આપણો એટલો મોટો અમદાવાદ મિરર જેવું, નવ ગુજરાત સમય જેવું જે મીડિયા ચેનલ છે એને જે એક પ્લેટફોર્મ કર્યું છે, અહીંયા તમે આવો એટલે ઓછામાં ઓછા મોર દેન, હું તો મારી આ નજરોથી જોઉં છું તો મોર દેન 25 કે મોર દેન 30 જેવા તો મને સ્ટોલ્સ દેખાય છે। એટલે મોટા યુનિવર્સિટીઝના સ્ટોલ્સ છે, જેમાં એ યુનિવર્સિટીઝના હાયર ઓફિશિયલ્સ છે જે તમને 1-to-1 કાઉન્સલિંગ કરે। તમે અહીંયા પોતાના પરિવાર સાથે આવો એટલે તમને અહીંયા એક સ્ટોલ પર 250થી વધારે કોર્સીસનું ઇન્ફોર્મેશન મળે છે। હવે તમે ગણી લો કે આપણને જે કાઉન્સલિંગ જોઈતું હોય કે અમને એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ, હાયર એજ્યુકેશનની ઇમ્પોર્ટન્સ અને આપણે કઈ કરિયર ચૂઝ કરવી જોઈએ, કયા યુનિવર્સિટી ચૂઝ કરવા જોઈએ, આગળ 10 વર્ષ સુધી અમે લોકોને શું કરવું જોઈએ, એના માટે આવું એક પ્લેટફોર્મ બહુ જરૂરી હોય છે। હું ખૂબ આભાર માનું છું આવા અમદાવાદ મિરર જેવા મીડિયાને, જેને આવી રીતે આયોજન કર્યું છે અને એક જગ્યાએ તમે ગૂગલથી જે ઇન્ફોર્મેશન ના મળી શકે ને એવું તમને 1-on-1 મળી શકે। એટલે તમે અહીંયા આવી શકો, એટલે ગરમીમાં એસીની અંદર આપણે જે સેટઅપ હોય છે ને, તમે અંદર આવીને બધાની સાથે વાત કરી શકો છો, જેટલું ટાઈમ મળે એટલું ઇન્ફોર્મેશન લઈ શકો છો અને ફર્ધર